નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. હાઉસ ઓફ વેડિંગ સહયોગ, જોડાણ અને પ્રગતિના પાયા પર બનેલી એક કમ્યુનિટી. કોવિડ-19 મહામારીના પડકારજનક દિવસો દરમિયાન એક નાનકડા સપોર્ટ નેટવર્ક તરીકે જેની શરૂઆત થઈ હતી, તે આજે વિકસીને વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની સૌથી જીવંત અને સંસાધનોથી સભર કમ્યુનિટીઝમાંની એક બની ગઈ છે. હાઉસ ઓફ વેડિંગ હાઉસની સ્થાપના ઇન્ડસ્ટ્રીના 8 પ્રોફેશનલ્સ દ્વારા કરવામાં આવી હતી, જેઓ એક સમાન વિઝન સાથે આવ્યા હતા, જેનો ઉદ્દેશ્ય અનિશ્ચિત સમય દરમિયાન એકબીજાને ટેકો આપવો, નવી તકો પર પરસ્પર સહયોગ કરવો અને ઇવેન્ટ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાનો હતો. આ સ્થાપક સભ્યોમાં વિહાર શાહ, શિલ્પગીરી ઇવેન્ટ્સ, હાર્દિક શાહ, રાજમતાઝ ઇવેન્ટ્સ, વીએમ કાપડિયા, સ્કાર્લેટ કન્સેપ્ટ્સ, હિનાપોરિયા, યુનિવર્સલ ટ્રાવેલ્સ એન્ડ પ્લાનર્સ, પ્રિયંકા સિરોહિયા, સ્વીટલાઇમ એન્ટરટેઇનમેન્ટ, હિરમ શાહ, ઇવેન્ટ બજાર કોમ, શ્યામલ દિવેટિયા, ફ્યુઝન ઇવેન્ટ અને અન્ય એવા મુખ્ય સભ્યોનો સમાવેશ થાય છે જેઓ સ્પર્ધા કરતા એકતાની શક્તિમાં વધુ વિશ્વાસ ધરાવતા હતા. વર્ષોથી આ પહેલમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી છે અને આજે તે 400થી વધુ સભ્યોનું એક સમૃદ્ધ નેટવર્ક ધરાવે છે, જે વેડિંગ અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. હાઉસ ઓફ વેડિંગનું વોટ્સએપ કમ્યુનિટી ઇવેન્ટ પ્રોફેશનલ્સ માટે ખરા અર્થમાં વન સ્ટોપ સોલ્યુશન બની ગયું છે. કોઈ વ્યક્તિ ગિફ્ટિંગ પાર્ટનર્સ, સાઉન્ડ અને પ્રોડક્શન સર્વિસીસ, બેકર્સ, જ્વેલર્સ, ફેશન ડિઝાઇનર્સ, એન્કર્સ, ડેકોરેટર્સ, પ્લાનર્સ, ટ્રાવેલ એક્સપર્ટ્સ અથવા અન્ય કોઈપણ સ્પેશિયલાઇઝ્ડ વેન્ડરની શોધમાં હોય, આ ગ્રુપ એક એવા ભરોસાપાત્ર પ્લેટફોર્મ તરીકે કામ કરે છે જ્યાં સભ્યો એકબીજાને તાત્કાલિક સહકાર આપે છે અને રેફરલ્સ પૂરા પાડે છે. તાજેતરમાં હાઉસ ઓફ વેડિંગ દ્વારા એક ખાસ મીટ એન્ડ ગ્રીટ નેટવર્કિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂના અને નવા જોડાયેલા તમામ સભ્યો એક છત નીચે એકઠા થયા હતા. આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય સરળ છતાં ખૂબ જ પ્રભાવશાળી હતો: ડિજિટલ જોડાણોને અર્થપૂર્ણ વ્યક્તિગત સંબંધોમાં પરિવર્તિત કરવાનો. આ કાર્યક્રમે સભ્યોને સામસામે મળવાની, વિચારોની આપ-લે કરવાની, પરસ્પર સહયોગની તકો શોધવાની અને વધુ મજબૂત વ્યાવસાયિક સંબંધો બનાવવાની ઉત્તમ તક પૂરી પાડી હતી. સંબંધો અને પરસ્પર વિશ્વાસ પર ચાલતી આ ઇન્ડસ્ટ્રીમાં આવા સંવાદો ઘણું મોટું મૂલ્ય ઊભું કરે છે અને નવી શક્યતાઓના દ્વાર ખોલે છે. હાઉસ ઓફ વેડિંગ પાછળની ફિલોસોફી તેના આ વિશ્વાસમાં સુંદર રીતે પ્રતિબિંબિત થાય છે કે જોડાણો સંવાદો બનાવે છે, સંવાદો તકો ઊભી કરે છે અને તકો પ્રગતિ લાવે છે. એક જ પ્લેટફોર્મ પર સમગ્ર ઇન્ડસ્ટ્રીનું ઇકોસિસ્ટમ ઉપલબ્ધ હોવાનો જાદુ માત્ર બિઝનેસ રેફરલ્સ પૂરતો સીમિત નથી, પરંતુ કમ્યુનિટીની સાચી ભાવના અને પરસ્પર સહકારમાં રહેલો છે. જેમ જેમ આ નેટવર્ક સતત વિસ્તરી રહ્યું છે, તેમ હાઉસ ઓફ વેડિંગ પરસ્પર સહયોગની પ્રોત્સાહન આપવા, ઉદ્યોગ સાહસિકતાને પ્રેરિત કરવા અને વેડિંગ તથા ઇવેન્ટ્સ ક્ષેત્રે એક વધુ મજબૂત અને પરસ્પર જોડાયેલું સંગઠન ઊભું કરવા માટે પ્રતિબદ્ધ છે. વૈશ્વિક કટોકટી દરમિયાન 7 સ્થાપક સભ્યોથી શરૂ કરીને આજે 400થી વધુ પ્રોફેશનલ્સની કમ્યુનિટી બનેલું હાઉસ ઓફ વેડિંગ પરસ્પર સહયોગ અને સામૂહિક પ્રગતિની શક્તિના એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે અડીખમ ઊભું છે. મારું નામ હાર્દિક છે. હું એક કંપની રન કરું છું રાજમતાઝ ઇવેન્ટ્સના નામથી. આવી રીતે જ અમે લોકો આખા એક કોર કમિટી છે. શ્યામલભાઈ છે ફ્યુઝન ઇવેન્ટથી અને વિહાંગભાઈ છે ફ્રોમ શિલ્પાગી ઇવેન્ટ્સ. સો આ બેઝિકલી સ્ટાર્ટ થયું હતું એક વોટ્સએપ ગ્રુપથી, જેમાં અમે વેડિંગના રિલેટેડ ઇન્ડસ્ટ્રીના જેટલા બી લોકો છે એને અમે ગેધર કર્યા હતા અને એક સ્મોલ ઇવેન્ટ અમે લોકોએ પ્લાન કરીને એવી રીતના ચાલુ કર્યું હતું અને કોવિડથી વી ટુક ઇટ અપ અને વી આર ડુઈંગ વન ઇવેન્ટ એવરી યર, જેમાં અમે બધા જ ભેગા થઈએ છીએ. અને બેઝિકલી આ ઇવેન્ટ એના માટે છે કે વેડિંગ રિલેટેડ ઇન્ડસ્ટ્રીના બધા લોકો ભેગા થાય, કોલેબરેટ કરે અને બધા એક સાથે મળીને ગ્રો કરે. ધીસ ઇઝ ધ હોલ કન્સેપ્ટ ઓફ હાઉસ ઓફ વેડિંગ્સ, દેટ બધા જ જે આપણે મોદીજી કહે છે સબકા સાથ સબકા વિકાસ, એવી રીતના બધા જ આપણે ભેગા થઈને આ વેડિંગ ઇન્ડસ્ટ્રીને એકબીજાને હેલ્પ કરીને અમે આગળ વધીએ. મારું નામ પ્રિયમ કાપડિયા છે અને મારી કંપનીનું નામ સ્કાર્લેટ કોન્સેપ્ટ્સ છે. અમે લોકો ઇવેન્ટ્સ અને વેડિંગ્સ કરીએ છીએ. કોવિડથી લોકોએ એવું સ્ટાર્ટ કર્યું કે વેડિંગ્સમાં ઓછા લોકો હોય અને માણી શકે એવું લગ્ન કરીએ, ના કે લોકોને બતાવી શકીએ એવું લગ્ન કરે. અહીંયા લગ્ન કરીએ તો ઘણા લોકોનું એવું હોય છે કે ગ્રુપ સર્કલ જ એટલું મોટું હોય કે કોઈને ના બોલાવો તો આપણને ખરાબ લાગતું હોય. એના કરતાં લોકો એવું વિચારે કે ડેસ્ટિનેશન વેડિંગ પર જઈ અને ભલે આટલા જ બજેટની અંદર અમે લોકો ઓછા લોકોને જઈ અને વધારે મજા કરીએ. અને એક ડેસ્ટિનેશન વેડિંગની અંદર એક સ્મોલર સાઇઝ ગ્રુપ જોડે એ લોકો વધારે એક્ટિવિટીઝ, વધારે ઇવેન્ટ્સને વધારે મજા કરી શકે, એ એનો મેઇન ઇન્ટેન્શન હોય છે. એટલે ઇન ટર્મ્સ ઓફ ઇવેન્ટમાં કે અત્યારની અંદર, સો ઇવેન્ટની અંદર અમે બધું જ કરી આપીએ છીએ એમને. પિન ટુ પિયાનો દરેક વસ્તુ, કે એકવાર ક્લાયન્ટ અમારી પાસે આવે તો દરેક વસ્તુ એને એક ટેબલ ઉપર બધી જ વસ્તુ મળી જાય. કે એને કંકોત્રી જોઈતી હોય તો બી મળી જાય, એને કોઈ બી બીજી વસ્તુ, એને કોઈ ડેસ્ટિનેશન વેડિંગ માટેનું કોઈ એને વેન્યુ જોઈતું હોય તો બી અમે એને પ્રોવાઈડ કરી આપીએ.
ડેકોરેશન કેવું લાગવું જોઈએ થી લઈને દરેક વસ્તુ અમે લોકો એને 1 પોઈન્ટ કોન્ટેક્ટથી પ્રોવાઈડ કરતા હોય અને એટલે જ આ ગ્રુપ અગત્યનું છે કારણ કે આ ગ્રુપની અંદર જેટલા મેમ્બર્સ છે બધા અલગ અલગ કામ કરે છે પણ બધાનો ધ્યેય એક છે કે વેડિંગ્સ અને ઇવેન્ટ્સ. તો આ કોઈક જેમ કે બેકર છે તો અમારે જેમ કે કોઈ ક્લાયન્ટને બેકરની જરૂર પડે તો અમે લોકો કેક માટે એમને રેફર કરીએ, કોઈકને ફ્લાઇટ્સ બુક કરવી છે તો અમે કોઈ ટ્રાવેલ એજન્ટને કરીએ. તો આ જે અમે હાઉસ ઓફ વેડિંગ્સ જે ગ્રુપ બનાવ્યું છે એનો મેઇન ઇન્ટેન્શન એ જ છે કે બધા જોડે કોલેબરેટ કરીને કામ કરી શકીએ. ના લોકો છે કારણ કે અમદાવાદ ચેપ્ટર છે અને બાકીના જે બહારના લોકો છે એમાં એક બે છે જે બરોડાથી ને બીજેથી બી આવે છે પણ બહુ ઓછા છે. મેજરલી અમદાવાદના વધારે એન્ટરપ્રેન્યોર્સ છે અહીંયા. નામ અને પરિચય. સો મારું નામ હિરવ શાહ છે. હું CEO એન્ડ ફાઉન્ડર eventbazaar.com. સો અમે 7 મિત્રોએ આજે ચાલુ કરેલું એ આજે 450થી વધારે ઇવેન્ટ પ્રોફેશનલ્સ અને બિઝનેસ ઓનર્સનું આખું ગ્રુપ થઈ ગયું છે. આમાં અમે કોઈ પણ પ્રકારની કમર્શિયલ એક્ટિવિટી નથી કરતા. આ પ્યોર અને પ્યોર કોલોબ્રેશન્સ, કનેક્શન્સ અને ઓપોર્ચ્યુનિટીઝ એકબીજાને પ્રોવાઈડ થઈ શકે એની માટેનું જ આ પ્લેટફોર્મ છે. અને આજે અહીંયા આગળ આવી અને લોકો એકબીજા સાથે કોલોબરેટ કરી અને અઢળક સક્સેસ સ્ટોરીઓ આનાથી અમે ક્રિએટ કરેલી છે કે જેનાથી બધાના બિઝનેસનો ગ્રોથ થયો છે. અને આ જ વસ્તુ અમને કોવિડે શીખવાડી હતી કે આવનારો જે દસકો છે એ કોલોબ્રેશન્સનો દસકો છે, એ કોમ્પિટિશનનો દસકો નથી. સો તમે અહીંયા જોઈ શકશો કે ઇવેન્ટ પ્લાનર્સ છે બધા, પણ અમે બધા એકબીજાના કોમ્પિટિટર્સ નથી, અમે કોલાબરેશનથી અમે આગળ વધી રહ્યા. ये बेसिकली कोविड के अंदर एक कॉन्वर्सेशन बिटवीन ऑल ऑफ अस कि सब ऐसे बैठे हैं, इससे अच्छा कि कुछ ऐसा करें कि सब एक दूसरे को सपोर्ट कर सके. और सपोर्ट तभी आ सकता है जब आप सबको एक प्लेटफॉर्म पे लेके आते हो. तो फिर हमने ऐसे ही रैंडम एक व्हाट्सएप ग्रुप बनाया, एक से एक जुड़ते गए, वर्ड ऑफ माउथ कि ये ग्रुप ऐसा है, इसके अंदर हम जुड़ते हैं. और करते करते जैसे ही फर्स्ट ओपन हुआ तो हमने एक मीट एंड ग्रीट आज जैसा ही किया था, वो बहुत सक्सेसफुल हुआ. उसके बाद बहुत सारे सक्सेस स्टोरीज आने लगे कोलैब के, तो वो धीरे धीरे बढ़ा. चालू तो बहुत छोटा सा हुआ था कि हम एक दूसरे को हेल्प करते, कंपटीशन नहीं था. जैसे हीरव ने बोला, कंपटीशन हमारा बिल्कुल भी रीजन नहीं था. इट वाज ओनली कि हम एक दूसरे को सपोर्ट कर सकें. या इट इज डेफिनेटली नॉट एक्सटेंशन, इट्स एक्सटेंशन मल्टीप्लाइड बाय बियॉन्ड दैट, क्योंकि इसके अंदर में बहुत सारे लोग हैं. सिर्फ वो इवेंट प्लानर और डेकोरेटर और फूल वाले नहीं है, यहाँ पे सारे फुल कम्युनिटी. आप एक ग्रुप के अंदर में शादी से रिलेटेड गिफ्ट्स, कार्ड, ग्राफिक डिज़ाइनर, कोरियोग्राफर्स, एंट्री, आप जो भी मांगोगे इस ग्रुप में सारे वेंडर्स हैं. तो इट्स लाइक वन स्टॉप सोल्यूशन आपके हर शादी के नीड के लिए. सो इसीलिए कोलैब्स बहुत होते हैं इस ग्रुप के अंदर में. सो इट्स मोर वायबल, विजिबल बिकॉज ऑफ ऑल द कोलैब्स दैट वी आर डूइंग टुगेदर. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.